હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફૂડીઝ લાઈફ ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક દૂધીની ખીર। આ ખીર તમે વ્રતમાં પણ ખાઈ શકો છો। ચાલો શરૂ કરીએ ખીર બનાવવાનું। દૂધીની ખીર બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં 500 ગ્રામ દૂધી લીધી છે। દૂધીને પાણીથી ધોઈને સાફ કરી લીધી છે। હવે તેને આ રીતે 2 ટુકડા કરી લેશું। ત્યાર પછી તેના ડીટીયાનો ભાગ હોય તેને આપણે કાઢી લેવાનો છે અને છરીની મદદથી દૂધીની છાલ ઉતારી લેશું। બંને દૂધીમાંથી આ રીતે છાલ ઉતારીને તૈયાર કરી લેવાની છે। ત્યાર પછી છરીથી દૂધીને આ રીતે વચ્ચેથી કટ કરી લેશું અને તેમાં જે આ વચ્ચે બીનો ભાગ હોય તેને આપણે કાઢી નાખવાનો છે। ખીર બનાવતી સમયે આ વચ્ચેનો જે ભાગ હોય તેનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી, તો છરીની મદદથી આ રીતે કાઢી લેવાનું અને દૂધી આ રીતની કૂણી હોય તેવી જ લેવાની। તમે જોઈ શકશો આમાં વધારે પડતા જરા પણ બી નથી। બંને દૂધીમાંથી આ રીતે વચ્ચેનો જે વ્હાઈટ પાર્ટ હોય તેને આપણે કાઢી લેશું। ખૂબ જ સહેલાઈથી છરીની મદદથી આ રીતે નીકળી જશે। ત્યાર પછી આપણે મીડિયમ કાણાવાળી ખમણી લઈ અને દૂધીને ખમણવાની છે। એકદમ વધારે ઝીણી પણ નહીં અને વધારે જાડી પણ નહીં, તેવી જ દૂધી ખમણવાની છે, જેથી કરી અને ખીર તેની ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો આ રીતે એકદમ સરસ દૂધીને મેં ખમણી લીધી છે। તમે જોઈ શકશો વધારે ઝીણી પણ નથી અને એકદમ જાડી પણ નથી। આ જ રીતની આપણે દૂધીને ખમણવાની છે। ત્યાર પછી એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરીશું। 1 ચમચી ઘી ઉમેરવાથી ખીર આપણી ખૂબ જ સરસ ક્રીમી બનીને તૈયાર થશે। ઘીનો સ્વાદ ખીરમાં ખૂબ જ સરસ લાગે છે। ઘી બધું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે દૂધી ઉમેરી દઈશું। દૂધીને આ રીતે હાથેથી નીચવીને ઉમેરવાની છે। તેમાં પાણી રહેલું હોય તે બધું આપણે કાઢી નાખવાનું છે। તમે જોઈ શકશો દૂધીમાંથી કેટલું બધું પાણી નીકળશે। બધું જ પાણી આ રીતે આપણે નિતાળી અને ત્યાર પછી જ દૂધી ઉમેરશું। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મીડિયમ તાપ ઉપર દૂધીને 2 થી 3 મિનિટ સુધી આ રીતે ઘી સાથે સાંતળી લેશું। ચમચાથી દૂધીને હલાવતું રહેવાનું છે, જેથી કરી અને તળિયે બેસે નહીં। 2 થી 3 મિનિટમાં ઘી સાથે દૂધી એકદમ સરસ સંતળાઈ જશે અને થોડી સોફ્ટ થઈ જશે। આ રીતે થોડી દૂધીને ઘીમાં સાંતળી અને ખીર બનાવશું એટલે એ ખીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકશો દૂધીનો થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે। દૂધીને સંતળાતા 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે આપણે તેમાં 500 ml ફૂલ ફેટ દૂધ ઉમેરીશું। આ ખીર બનાવવામાં ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો, જેથી કરી અને ખીર ખૂબ જ ક્રીમી બનીને તૈયાર થાય। ચમચાથી તેને હલાવી લેશું અને દૂધને ઉભરું આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું। તો હવે આ સમયે ગેસની ફ્લેમને આપણે હાઈ કરી દેશું। જ્યાં સુધીમાં દૂધમાં ઉભરો આવે છે ત્યાં સુધીમાં આપણે સાબુદાણા જોઈ લેશું। આ રીતે થોડા સાબુદાણાને મેં પાણીમાં પલાળીને રાખી દીધા હતા। 30 મિનિટ અગાઉ સાબુદાણાને પાણીમાં પલાળીને રાખી દેવાના। દૂધને ઉકળતા 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે। તમે જોઈ શકશો દૂધ એકદમ સરસ ઘટ થઈ ગયું છે। આ સમયે હવે આપણે તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરી દેવાના, જેથી કરી અને દૂધીની સાથે સાબુદાણા પણ આપણા ચડી જાય। આ ખીરને બનતા 20 થી 25 મિનિટ જેવો સમય લાગે છે। જેટલી વધારે તમે ખીરને ઉકાળશો એટલી જ સરસ ખીર ક્રીમી બનીને તૈયાર થશે। તો ફરી પાછું આપણે તેને હાઈ ફ્લેમ ઉપર 10 મિનિટ સુધી ઉકાળવા દેશું। દૂધી અને સાબુદાણા બધું એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે। તો ચમચો વચ્ચે વચ્ચે આ રીતે આપણે તેમાં ફેરવતા રહેશું। ખીર આપણી ચડે છે ત્યાં સુધીમાં આપણે એક વાટકામાં અડધો કપ ઠંડુ દૂધ લઈ લેશું અને તેમાં 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી દેશું। મિલ્ક પાવડરમાં ગાંઠા ન રહે ત્યાં સુધી ચમચીથી હલાવી અને તેને મિક્સ કરી લેશું। જો તરત જ ઉકળતી ખીરમાં આપણે મિલ્ક પાવડર ઉમેરશું તો ગરમ ગરમ દૂધમાં મિલ્ક પાવડરના ગાંઠા પડી જશે। માટે આ રીતે ઠંડા દૂધમાં જ મિલ્ક પાવડરને ઉગાડી અને પછી જ આપણે તેમાં ઉમેરવાનો છે। તમારે મિલ્ક પાવડર ન ઉમેરવું હોય તો તમે તેની જગ્યાએ ઘરની દૂધની મલાઈ પણ ઉમેરી શકો છો। હવે 1/4 કપ જેટલે સાકરનો ભૂકો ઉમેરેલો છે મેં, તમે તેની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। બંને વસ્તુને આ રીતે ચમચીથી મિક્સ કરી લેશું। હવે તમે જોઈ શકશો મિલ્ક પાવડર અને સાકરનો ભૂકો એકદમ સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે ખીરને જોશું તો ખીર પણ એકદમ સરસ ઉકળી ગઈ છે। તમે જોઈ શકશો દૂધ ઉકળી અને આ રીતે એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને પહેલાં કરતાં થોડું બળી પણ ગયું છે। ચમચામાં લઈ અને તમને બતાવું તો તમે જોઈ શકશો સાબુદાણા અને દૂધી આપણી એકદમ સરસ સોફ્ટ થવા આવી છે। હવે માત્ર 5 જ મિનિટમાં આપણી ખીર બનીને તૈયાર થઈ જશે। તો આ સમયે હવે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે। આ રીતે ખીર એકદમ સરસ ઘટ થઈ જાય ત્યાર પછી ધીમા તાપ ઉપર આપણે 5 મિનિટ સુધી તેને ઉકાળવાની છે। હવે આ સમયે જે આપણે મિલ્ક પાવડરવાળું દૂધ તૈયાર કરેલું હતું તેને સાથે ઉમેરી દેશું।
મિલ્ક પાવડરનું દૂધ ઉમેર્યા પછી ખીરને ઉકળતા ફરી પાછો 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આ સમયે આપણે તેમાં એલચી જાયફળનો ભૂકો ઉમેરી દઈશું. તમારે એકલો એલચી પાવડર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય. મેં એલચી જાયફળ બંનેનો આ રીતે મિક્સ પાવડર ઉમેરેલો છે. ત્યાર પછી આપણે તેમાં થોડી બદામની કતરણ ઉમેરીશું અને ફરી પાછું ચમચાથી આપણે તેને મિક્સ કરી લેશું. હવે આપણે દૂધીની ખીર બનાવી રહ્યા છીએ તો હું અહીં 1 ટીપા જેટલો ફૂડ કલરનો ઉપયોગ કરું છું, જેથી કરી અને ખીર આપણી દેખાવમાં લાગે કે દૂધીની ખીર બનાવેલી છે. ગ્રીન કલરનું 1 જ ટીપું કલરનું ઉમેરું છું. જો તમે વ્રત માટે બનાવતા હોય તો કલર બિલકુલ નહીં ઉમેરવાનો. કલરથી કોઈ પણ જાતનો સ્વાદ આવતો નથી. ખીરનો સ્વાદ કલર વગર પણ જેવો હોય તેવો જ રહેશે. મારે માત્ર ફોટો અને વિડીયો લેવાના કારણે હું 1 જ ટીપા જેટલો ગ્રીન ફૂડ કલરનો ઉપયોગ કરીશ. તો હવે આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. આ સમયે માત્ર 1 ટીપા જેટલો હું ફૂડ કલર ઉમેરું છું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું અને ફરી પાછું અડધી મિનિટ સુધી આપણે તેને ઉકળવા દેશું, જેથી કરી અને કલર પણ આપણો ખીર સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ગરમા ગરમ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક દૂધીની ખીર. આ ખીર તમે વ્રત અને ઉપવાસમાં પણ ખાઈ શકો છો. આ ખીરને તમારે આ રીતે ગરમા ગરમ સર્વ કરવી હોય તો પણ કરી શકાય છે. હું આ ખીરને એકદમ સરસ ઠંડી કરી અને ત્યાર પછી સર્વ કરવાની છું. તો આ રીતે તેને થોડી વાર માટે પંખા નીચે ઠંડી કરી લેવાની. ગરમ ગરમ ખીરને ફ્રીજમાં મૂકવાની નથી. આ ખીર ઠંડી પણ ખૂબ જ સરસ લાગે છે. ઘરમાં જો બાળકો દૂધી ન ખાતા હોય તો એને પણ આ રીતે તમે ખીર બનાવીને આપશો ને તો માંગી માંગીને ખાશે અને વારંવાર ખીર બનાવવાનું કહેશે. એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. દૂધી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો બાળકોને ચોક્કસથી દૂધી ખવડાવવી જોઈએ. આ રીતે તમે દૂધીની વસ્તુ બનાવીને આપશો તો એને ખબર પણ નહીં પડે કે આ દૂધીમાંથી તૈયાર કરેલી છે. ખીર આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. તો તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. ઉપરથી બદામ અને કાજુની કતરણથી આપણે તેને ગાર્નિશિંગ કરીશું અને તૈયાર કરેલી આ ખીરને 1 કલાક માટે આપણે ફ્રીજમાં ઠંડી થવા માટે રાખી દઈશું. 1 કલાક પછી ઠંડી ઠંડી ખીરને સર્વ કરશું. તો બની છે ને ફ્રેન્ડ્સ, એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ખીર. જો તમે પણ ક્યારેય આ રીતે દૂધીની ખીર ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. 100% ગેરંટી છે કે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. જો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને અવનવી દરરોજ સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી જોવા માટે મારી ચેનલ ફૂડીઝ લાઈફ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે ખીરને 1 કલાક જેવો સમય થઈ ગયો છે. ખીર આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. તો ઠંડી ઠંડી ખીરને મેં આ રીતે સર્વ કરી લીધી છે. ફ્રેન્ડ્સ, તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.